નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિમેશ પટેલ। આજે આપણે ધોરણ 9 ગણિત ચેપ્ટર નંબર 2 બહુપદીઓ જેમાં સ્વાધ્યાય 2.4 એમાં દાખલા નંબર 3ની ચર્ચા કરીશું। દાખલા નંબર 3 યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી અવયવ પાડો। 9x નો વર્ગ પ્લસ 6xy પ્લસ y નો વર્ગ। હવે અહીંયા આગળ જુઓ, 9x વર્ગ પ્લસ 6xy પ્લસ y નો વર્ગ જે આપેલું છે એમાં એક નિત્યસમનું વિસ્તરણ આપેલું છે। તમારે શું કરવાની, નિત્યસમનું વિસ્તરણ પહેલાં ઓળખવાનું, બરાબર। કઈ આગળ કયા નિત્યસમનું વિસ્તરણ આપેલું છે એ વિસ્તરણ પરથી આપણે એનો અવયવ શોધી શકીએ। તો જો અહીંયા આગળ હું પહેલાં નિત્યસમ લખું તો x પ્લસ વાયનો વર્ગ। હવે આ જે અવયવ લખ્યો એનું આપણે વિસ્તરણ કરીશું તો આ રીતના બનશે, x નો વર્ગ પ્લસ 2 એને ગુણ્યા પ્રથમ પદ એને ગુણ્યા બીજું પદ પ્લસ બીજા પદનો વર્ગ। તો આ નિત્યસમની અંદર જુઓ તમે, અહીંયા આગળ x નો વર્ગ તો અહીંયા આગળ x નો વર્ગ, અહીંયા આગળ 2xy તો અહીંયા આગળ xy, y નો વર્ગ તો y નો વર્ગ। તો કમ્પ્લીટ x પ્લસ yના વર્ગવાળો નિત્યસમનો ઉપયોગ થયેલો છે। હવે આની અંદર આપણે શું કરીએ, એની કિંમતો મૂકીએ। તો ચલો x એટલે x આપણે કઈ રીતના દર્શાવવાનું, વર્ગની રીતના દર્શાવવાનું છે। તો અહીં આગળ કઈ સંખ્યા આપેલી છે, 9, તો આપણે અહીં આગળ દર્શાવીએ 3x નો વર્ગ। જો 3x નો વર્ગ એટલે 3 નો વર્ગ કેટલો થાય, 9x નો વર્ગ એટલે x નો વર્ગ, તો 9x નો વર્ગ થશે, તો 9x નો વર્ગ થઈ જશે, બરોબર। ચલો આગળ, અહીં આગળ 2 તો 2, x ની કિંમત કેટલી મળી, 3x તો 3x। ચલો હવે y ની કિંમત કેટલી મળશે, તો પાછળ આપણે જોઈએ અહીં આગળ y નો વર્ગ, બરોબર। તો y નો વર્ગ આપણે કેટલો આપેલો છે અહીં આગળ, તો કોઈ રકમ આપેલી નથી, એટલે સહગુણકમાં કેટલા હોય, 1 હોય। તો અહીં આગળ 1 નો વર્ગ થશે, કેટલાનો વર્ગ, 1 નો વર્ગ। તો અહીં આગળ y ની કિંમત પણ કેટલી આવશે, 1, બરોબર, અને પાછળ આવશે y। ચલો હવે જો આનું સાદું રૂપ આપીએ આપણે, 3 નો વર્ગ એટલે 9, 9x નો વર્ગ તો 9x નો વર્ગ પ્લસ 3 દુ 6, 6 એકા 6, 6xy તો 6xy પ્લસ y નો વર્ગ એટલે y ની કિંમત કેટલી આગળ, 1 તો 1 નો વર્ગ, બરોબર। આ રીતના અર્થ બનશે ને। અહીં આગળ પાછળ આપણે 1 અને y લખી શકીએ, બરોબર, 1y નો વર્ગ। ચલો હવે આનું આપણે સાદું રૂપ આપીએ તો આપણે શું શોધવાનું, નિત્યસમ પરથી એટલે કે એના વિસ્તરણ પરથી આપણે જવાનું અવયવ બાજુ। તો આ વિસ્તરણ કહેવાય, આગળ આવશે એનો અવયવ। તો આગળનું પદ મેળવવું હોય ને તો જે વિસ્તરણ હોય એમાં પ્રથમ પદ અને અંતિમ પદ એનો કરીશું સરવાળો। પ્રથમ પદ અને અંતિમ પદનો સરવાળો કરીશું અને એનો વર્ગ। પ્રથમ પદ કયું આવશે, 3x પ્લસ અંતિમ પદ y એનો વર્ગ। તો આ મળશે આપણે એના અવયવ। તો કયા બનશે, 3x પ્લસ y, બીજો આવશે 3x પ્લસ y, બરોબર। આ બનશે આપણો જવાબ, 3x પ્લસ y અને 3x પ્લસ y। ચલો દાખલા નંબર 2, 4y નો વર્ગ માઇનસ 4y પ્લસ 1। તો અહીંયા આગળ પણ કયો નિત્યસમ આવશે, તો બાજુમાં આપણે x પ્લસ y નો વર્ગ જે નિત્યસમનો ઉપયોગ કર્યો એ જ નિત્યસમ અહીં આગળ આવશે। તો ચલો એ નિત્યસમમાં આપણે આની કિંમત મૂકીએ। તો હવે જો અહીં આગળ શું આપેલું છે, 4y નો વર્ગ, તો એની જગ્યાએ આ રીતના લખીએ આપણે 2y નો વર્ગ। તો જુઓ શું બનશે, 2 નો વર્ગ એટલે 4, 4y નો વર્ગ થઈ જશે। પછી અહીં આગળ શું આવશે, 2 એને આવશે પ્રથમ પદ, તો પ્રથમ પદ કયું, તો y, બરોબર, એટલે પ્રથમ પદ કયું આવશે, આ 2y, તો અહીં આગળ આવશે 2y। અંતિમ પદ તો 1 પ્લસ અંતિમ પદનો વર્ગ એટલે 1 નો વર્ગ। ચલો હવે જુઓ, 2y નો વર્ગ એટલે 2 નો વર્ગ 4, 4y નો વર્ગ માઇનસ 2 દુ 4, 4 એકા 4 તો માઇનસ 4y પ્લસ 1 નો વર્ગ એટલે 1। હવે આમાં શું કરવાનું, પ્રથમ પદ અને અંતિમ પદ લખીશું એટલે મળશે આપણે એના અવયવો। તો પ્રથમ પદ કયું આવશે, 2y, અંતિમ પદ 1 નો વર્ગ, તો અહીં આગળ હું લખીશ 2y માઇનસ 1 નો વર્ગ। અહીં આગળ 2y પછી શું આવશે, મધ્યમ પદની નિશાની આવશે એટલે માઇનસ અંતિમ પદ કયો આવશે, 1 નો વર્ગ। અને આ રીતના લખી શકાય 2y માઇનસ 1, 2y માઇનસ 1, બરોબર। આ રીતના એના અવયવ પાડી શકાય। ચલો જોઈએ આગળ દાખલા નંબર 3, x નો વર્ગ માઇનસ y નો વર્ગ છેદમાં 100। તો આને વર્ગની રીતના દર્શાવવું હોય તો જો આ રીતના x નો વર્ગ
અને એની ઉપર શું આવશે વર્ગ આ રીતના આવશે આપણે વર્ગ દૂર કરીએ બરાબર તો અંદરની સંખ્યા અને બહારની સંખ્યા શું આવશે એ આપણે શોધીએ તો અહીં આગળ એક્સનો વર્ગ આપણે કાઢી નાખીએ અને કૌંસની બહાર મૂકીએ તો અંદરની સંખ્યા કઈ આવશે વર્ગમૂળવાળી એ રીતના આ બાજુ લખીએ આપણે તો વાય અને 100નું વર્ગમૂળ કેટલું આવશે 10 એનો વર્ગ ચલો હવે અહીંયા આગળ એક્સનો વર્ગ અહીંયા આગળ વાય અપોન 10નો વર્ગ વચ્ચે માઇનસ તો એકવાર આપણે આને પ્લસ લખીએ એકવાર માઇનસ લખીએ તો ચલો અહીંયા આગળ લખીએ એક્સ પ્લસ વાયના છેદમાં 10 બીજા કૌંસમાં એક્સ માઇનસ વાયના છેદમાં 10 એનો વર્ગ આવશે નહીં આવો બરાબર શું કર્યું એ આગળ આપણે આ માઇનસ ચિહ્ન હતું તો પ્લસ માઇનસ માઇનસ એક્સનો વર્ગ તો એક્સ પ્લસ વાયના છેદમાં 10 એક્સ માઇનસ વાયના છેદમાં 10 આ બનશે એના અવયવો તો અહીં આગળ આપણે દાખલા નંબર 3માં 1 થી 3 સુધીના દાખલાની ચર્ચા કરી હવે આગળ જોઈએ દાખલા નંબર 4 ચલો જોઈએ આગળ દાખલા નંબર 4 યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી વિસ્તરણ કરો એમાં દાખલા નંબર 1 એક્સ પ્લસ 2y પ્લસ 4zનો વર્ગ હવે જુઓ કયા નિત્યસમનો ઉપયોગ થયેલો છે પહેલાં એ નક્કી કરવાનું પછી એની અંદર કિંમત મૂકી અને એનો જવાબ આપણે શોધીશું તો અહીં આગળ એક્સ પ્લસ વાય પ્લસ ઝેડનો વર્ગ આ રીતના નિત્યસમ જોવા મળશે એક્સ પ્લસ વાય પ્લસ ઝેડનો વર્ગ ચલો આનું વિસ્તરણ કરવું હોય તો કઈ રીતના કરી શકાય તો એક્સનો વર્ગ પ્લસ વાયનો વર્ગ પ્લસ ઝેડનો વર્ગ પ્લસ 2xy પ્લસ 2yz પ્લસ 2xz બરાબર આ રીતના એનું વિસ્તરણ થશે એક્સ પ્લસ વાય પ્લસ ઝેડનો વર્ગ બરાબર એક્સનો વર્ગ પ્લસ વાયનો વર્ગ પ્લસ ઝેડનો વર્ગ પ્લસ 2xy પ્લસ 2yz પ્લસ 2xz હવે આ જે કિંમત આપેલી છે એમાં એક્સની કિંમત આ વાયની કિંમત અને આ ઝેડની કિંમત એ આની અંદર આપણે મૂકીશું ચલો આગળથી શરૂઆત કરીએ અહીંયા આગળ એક્સનો વર્ગ તો કેટલો આવશે તો એક્સનો વર્ગ પ્લસ વાયનો વર્ગ તો અહીંયા આગળ જુઓ 2y તો 2yનો વર્ગ પ્લસ ઝેડનો વર્ગ એટલે 4zનો વર્ગ પ્લસ 2 એક્સ એટલે એક્સ ચલો વાય એટલે 2y પ્લસ 2y એટલે 2y ઝેડ એટલે 4z પ્લસ ચલો 2 અહીંયા આગળ એક્સ એટલે કેટલા આવશે તો એક્સ અને ઝેડ એટલે 4z આજે આપણે ઉપર નિત્યસમ લખ્યું બરાબર એનું વિસ્તરણ કર્યું એ વિસ્તરણમાં આપણે એક્સ વાય અને ઝેડની કિંમત મૂકી હવે એનું સાદું રૂપ આપીએ તો એક્સનો વર્ગ એટલે શું આવશે એક્સનો વર્ગ પ્લસ અહીંયા આગળ 2નો વર્ગ એટલે 4yનો વર્ગ એટલે વાયનો વર્ગ 4yનો વર્ગ પ્લસ 4નો વર્ગ એટલે 16 ઝેડનો વર્ગ એટલે ઝેડનો વર્ગ આવશે 16zનો વર્ગ પ્લસ 2 દુ આ 2 દુ કેટલા 4 પાછળ આવશે એક્સ વાય પ્લસ અહીંયા આગળ 2 દુ 4 ચોગું ચોગું 16 તો 16 yz તો yz પ્લસ 4 દુ 8 તો 8 પાછળ શું આવશે એક્સ ઝેડ આ બનશે આપણો જવાબ બરાબર ચલો ફરીથી જોઈએ આપણે એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ નિત્યસમ જોવા મળશે એનું વિસ્તરણ શું આવશે એક્સનો વર્ગ પ્લસ વાયનો વર્ગ પ્લસ ઝેડનો વર્ગ પ્લસ 2xy પ્લસ 2yz પ્લસ 2zx હવે અહીં આગળ એક્સ વાય અને ઝેડની કિંમત કઈ મૂકવાની જે રકમમાં આપેલી હોય તે એક્સ બરાબર એક્સ વાય બરાબર 2y ઝેડ બરાબર 4z તો જો અહીંયા આગળ એક્સ 2y 4z એક્સ 2y 2y 4z એક્સ અને 4z એટલે એક્સ વાય ઝેડ ઝેડ એક્સ હવે એનું સાદું રૂપ આપો એક્સનો વર્ગ એક્સ 2નો વર્ગ 4 4yનો વર્ગ 4નો વર્ગ 16 16yનો વર્ગ 16zનો વર્ગ પ્લસ 2 દુ 4xy 2 દુ 4 ચોગું ચોગું 16 તો 16yz પ્લસ અહીંયા આગળ 4 દુ 8xz તો આ બનશે આપણો જવાબ ચલો આગળ 2x માઇનસ વાય પ્લસ ઝેડનો વર્ગ તો અહીં આગળ પણ કયો નિત્યસમ આવશે ઉપર જે લખ્યું તે નિત્યસમ આવશે એટલે એક્સ પ્લસ વાય પ્લસ ઝેડનો વર્ગ બરાબર એક્સનો વર્ગ પ્લસ વાયનો વર્ગ પ્લસ ઝેડનો વર્ગ પ્લસ 2xy પ્લસ 2yz પ્લસ 2zx અથવા xz ચલો હવે આની અંદર આપણે કિંમત મૂકીશું આ બનશે એક્સ
આ બનશે વાય અને આ બનશે ઝેડ. તો એ કિંમત આપણે આની અંદર મૂકીશું. પણ કિંમત મૂકો એટલે ખાસ ધ્યાન રાખવાનું, આગળ જે નિશાની હોય એ નિશાની સાથે કિંમત મૂકવી. તો ચલો એક્સ, તો એક્સ કેટલા આપેલા છે? 2x, તો 2x નો વર્ગ પ્લસ ચલો વાયનો વર્ગ, તો માઇનસ વાયનો વર્ગ પ્લસ ઝેડનો વર્ગ, તો એ આગળ આવશે ઝેડનો વર્ગ પ્લસ 2x, તો કેટલા આવશે? 2x. ચલો વાય, તો માઇનસ વાય પ્લસ 2 માઇનસ વાય. ઝેડ, તો ઝેડ કેટલા આવશે? તો ઝેડનો વર્ગ એટલે ઝેડ. ચલો પ્લસ 2 અહીં આગળ ઝેડ, તો ઝેડ કેટલા છે જુઓ, તો ઝેડ એક્સ, તો 2x. આ રીતના કિંમત મૂકી દઈશું, બરાબર. અહીં આગળ જુઓ 2, પછી એક્સની કિંમત, વાયની કિંમત, વાયની કિંમત, ઝેડની કિંમત, ઝેડની કિંમત અને એક્સની કિંમત. હવે આ કિંમત મૂકી દીધી, એના પછી એનું સાદું રૂપ આપીએ. 2 નો વર્ગ એટલે 4x વર્ગ. પછી જો અહીં આગળ પ્લસ, અહીં આગળ વાયનો વર્ગ, માઇનસ વાય ગુણ્યા માઇનસ વાય એટલે માઇનસ માઇનસ પ્લસ થશે. અહીં આગળ આવશે વાય, બરાબર ને. અહીં આગળ જુઓ, આગળ નિત્યસમ આપણે લઈએ, અહીં આગળ જુઓ 1 લઈએ, બરાબર, સહગુણક, તો 1 નો વર્ગ કેટલો થાય? 1 જ થશે. આગળ માઇનસ માઇનસ શું થાય? પ્લસ થશે. તો 1 વાયનો વર્ગ, પાછળ જ્યાં વાય આવશે એનો શું થશે? વર્ગ, એટલે 1 વાયનો વર્ગ. તો અહીં આગળ લખીએ આપણે વાયનો વર્ગ. ચલો નિશાની, અહીં આગળ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, આ પ્લસ 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 એટલે પ્લસ. ચલો આગળ પ્લસ ઝેડનો વર્ગ એટલે ઝેડનો વર્ગ. ચલો પ્લસ, હવે જુઓ અહીં આગળ 2 એકા 2, પણ 2 કેવા આવશે? અહીં આગળ માઇનસ એટલે માઇનસ 2, 2 દુ 4, 4 થશે માઇનસ 4, તો પ્લસ માઇનસ માઇનસ, તો અહીં આગળ આવશે માઇનસ 4. પછી શું આવશે પાછળ? એક્સ વાય. ચલો પ્લસ, હવે આનું સાદું રૂપ આપીએ. આ એક કેવા? માઇનસ, આ પ્લસ, બરાબર. તો આનો ગુણાકાર થશે 2 એકા 2, 2 એકા 2, પણ 2 આવશે માઇનસ, અહીં આગળ પ્લસ, તો પ્લસ માઇનસ માઇનસ, તો અહીં આગળ માઇનસ 2. પાછળ શું આવશે? વાય ઝેડ, તો વાય ઝેડ. ચલો આ લખીએ છેલ્લે પ્લસ 2 દુ 4, 4 એક્સ ઝેડ અથવા ઝેડ એક્સ, બરાબર. તો આ બનશે આપણો જવાબ. કયો જવાબ આવશે? 4x નો વર્ગ પ્લસ વાયનો વર્ગ પ્લસ ઝેડનો વર્ગ માઇનસ 4xy માઇનસ 2yz પ્લસ 4zx. આ બનશે આપણો જવાબ. ચલો આગળ દાખલા નંબર 3. માઇનસ 2x પ્લસ 3y પ્લસ 2zનો વર્ગ. ચલો પહેલાં નિત્યસમ લખીએ. તો કયો નિત્યસમ આવશે અહીં આગળ? તો x પ્લસ y પ્લસ ઝેડનો વર્ગ, બરાબર. ચલો x પ્લસ y પ્લસ ઝેડનો વર્ગ, તો એક્સનો વર્ગ પ્લસ વાયનો વર્ગ પ્લસ ઝેડનો વર્ગ પ્લસ 2xy પ્લસ 2yz પ્લસ 2zx. હવે આની અંદર આપણે શું કરીએ? કિંમત મૂકીએ. ચલો આ કિંમત આવશે x, આ આવશે y, આ આવશે z. તે કઈ કિંમત મૂકીએ આ એક્સની, તો કઈ આવશે? તો માઇનસ 2xનો વર્ગ. ચલો વાયની 3yનો વર્ગ પ્લસ ઝેડની તો 2zનો વર્ગ પ્લસ 2. ચલો એક્સની કિંમત તો માઇનસ 2x. ચલો વાયની કિંમત 3y. ચલો પ્લસ 2 વાયની કિંમત 3y. ચલો ઝેડની કિંમત તો 2z પ્લસ 2 ઝેડની કિંમત તો 2z અને એક્સની કિંમત તો કેટલી આવશે? માઇનસ 2x. પહેલાં શું કરવાનું? નિત્યસમ ઓળખી એનું વિસ્તરણ લખવાનું. એ વિસ્તરણમાં આપેલી જે રકમ હોય x, y, z એમાં જે કિંમત આપી હોય એ કિંમત મૂકવાની. જો આગળ માઇનસ હોય તો કિંમત માઇનસની સાથે મૂકવાની. પ્લસ હોય તો પ્લસ દર્શાવવાની જરૂર નથી. ચલો હવે આનું આપીશું સાદું રૂપ. અહીં આગળ 2નો વર્ગ એટલે માઇનસ 2 ગુણ્યા માઇનસ 2, માઇનસ માઇનસ કેન્સલ, 2નો વર્ગ 4, 4x વર્ગ પ્લસ 3નો વર્ગ 9y વર્ગ પ્લસ આ 2નો વર્ગ 4z વર્ગ પ્લસ અહીં આગળ જો હવે 3 દુ 6, આ 3 દુ 6, 6 દુ 12, 12 કેવા આવશે? માઇનસ આવશે. તો અહીં આગળ માઇનસ 12 આવશે એટલે આ પ્લસ માઇનસ માઇનસ થશે, તો માઇનસ 12xy. ચલો પ્લસ
3 દુ 6, 6 દુ 12, તો અહીં આગળ લખું 12 YZ। ચલો હવે આ એક માઇનસ છે એટલે જવાબ આવશે માઇનસમાં, પ્લસ માઇનસ માઇનસ થશે। 2 દુ 4, 4 દુ 8, તો 8XZ અથવા ZX। ચલો ફરીથી આપણે એક વખત જોઈ લઈએ। -2 ગુણ્યા -2 એટલે 2 નો વર્ગ 4, તો પ્લસ 4x નો વર્ગ પ્લસ 3 નો વર્ગ 9y નો વર્ગ પ્લસ 2 નો વર્ગ 4z નો વર્ગ માઇનસ 3 દુ 6 દુ 12, તો માઇનસ 12xy પ્લસ 3 દુ 6 દુ 12, 12YZ। અહીંયા કે માઇનસ પ્લસ માઇનસ 2 દુ 4 દુ 8, તો 8ZX। આ બનશે આપણો જવાબ। ચલો આગળ જોઈએ દાખલા નંબર 4। 3a - 7b - c નો વર્ગ। જો અહીંયા કે નિત્યસમ આ x, આ y અને આ z, તો આગળ લખીએ x પ્લસ y પ્લસ z નો વર્ગ। ચલો x પ્લસ y પ્લસ z નો વર્ગ, તો વિસ્તરણ x નો વર્ગ પ્લસ y નો વર્ગ પ્લસ z નો વર્ગ પ્લસ 2xy પ્લસ 2yz પ્લસ 2zx। આ વિસ્તરણ ખાસ યાદ રાખવાનું। હવે એમાં x, y અને z ની કિંમતો મૂકીએ। ચલો x ની કિંમત તો કેટલી આવશે? તમારા બરાબરની નીચે બરાબર કરવાનું, બરાબર? અહીં આગળ જગ્યા નથી એટલે થોડું આગળ લખીશ। તો x નો વર્ગ, તો અહીં આગળ 3a નો વર્ગ પ્લસ y નો વર્ગ એટલે -7b નો વર્ગ પ્લસ z નો વર્ગ, તો -c નો વર્ગ, બરાબર? -c સહગુણક કયો હોય? એક તો હોય જ। ચલો પ્લસ 2x એટલે 3a, ચલો y એટલે -7b પ્લસ 2 -7b, ચલો z એટલે -c, ચલો પ્લસ 2 z એટલે -c અને x એટલે તો કેટલા આવશે? x એટલે 3a, તો આ 3a। હવે આનું સાદું રૂપ આપીએ। 3 નો વર્ગ કેટલો થશે? 9, પાછળ a નો વર્ગ, તો a નો વર્ગ। હવે જો અહીંયા આગળ 7 નો વર્ગ એટલે 70 49, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે અહીંયા આગળ આવશે પ્લસ 49b નો વર્ગ। ચલો -1 ગુણ્યા -1 એટલે માઇનસ માઇનસ પ્લસ 1 એકા 1, તો c નો વર્ગ। અહીંયા આગળ પ્લસ થઈ જશે અને પ્લસ એટલે પ્લસ જ રહેશે। ચલો પ્લસ અહીંયા આગળ જુઓ 7 દુ 14, 7 તરી 21, 21 દુ 42, અથવા આ રીતના કરો 2 તરી 6, 6 સીટી 42, પણ કેવા આવશે? માઇનસ, તો પ્લસ માઇનસ માઇનસ થશે, તો અહીંયા આગળ લખીએ -42, પાછળ શું આવશે? ab। ચલો અહીંયા આગળ માઇનસ માઇનસ એટલે પ્લસ થશે, પ્લસ પ્લસ એટલે પ્લસ, તો અહીંયા આગળ પ્લસ લખીશ। ચલો 7 એકા 7, 7 દુ 14, તો અહીંયા આગળ આવશે 14, પાછળ શું આવશે? b અને c, તો bc। ચલો પ્લસ આ પ્લસ માઇનસ માઇનસ, અહીંયા આગળ 2 તરી 6, તો 6, બરાબર? અહીંયા આગળ જો આ માઇનસ છે તો માઇનસ લખીશ, આગળ આવશે પ્લસ એટલે પ્લસ માઇનસ પાછું માઇનસ આવશે, તો માઇનસ આ 2 તરી 6, તો 6, પાછળ શું આવશે? a અને c, તો a અને c અથવા c અને a। આ બનશે આપણો જવાબ। તો કયો જવાબ આવશે? 9a નો વર્ગ પ્લસ 49b નો વર્ગ પ્લસ c નો વર્ગ માઇનસ 42ab પ્લસ 14bc માઇનસ 6ac। અહીં આગળ આપણે દાખલા નંબર 4માં 1 થી 4 સુધીના દાખલાની ચર્ચા કરી। હવે આગળ જોઈએ દાખલા નંબર 5। ચલો જોઈએ આગળ દાખલા નંબર 5। -2x પ્લસ 5y માઇનસ 3z નો વર્ગ। તો અહીં આગળ જુઓ નિત્યસમ કયો આવશે? તો x પ્લસ y પ્લસ z નો વર્ગ, x નો વર્ગ પ્લસ y નો વર્ગ પ્લસ z નો વર્ગ પ્લસ 2xy પ્લસ 2yz પ્લસ 2zx। હવે આ નિત્યસમમાં આપણે શું કરીશું? જે ઉપર રકમમાં કિંમત આપેલી હોય કિંમત x, y અને z ની જગ્યાએ મૂકીશું, તો આ બનશે x, y અને આ z। તો ચલો કિંમત મૂકીએ x વર્ગ, તો કેટલા આવશે? -2x વર્ગ। ચલો y, તો 5y નો વર્ગ પ્લસ z, તો -3z નો વર્ગ પ્લસ 2,
પછી જો એક્સ, તો એક્સમાં આ વર્ગ ના લખવાનો, બરાબર, ખાલી કિંમત શું મૂકવાની, 2x જ મૂકવાની, એટલે -2x. ચલો વાય, તો 5y પ્લસ 2y એટલે શું આવશે, 5y. ચલો ઝેડ, તો -3z પ્લસ 2z એટલે -3z, અને એક્સ તો શું આવશે, -2x. એક્સની કિંમત કેટલી આપેલી છે, -2x, તો છેલ્લે આવશે -2x. હવે આનું આપણે સાદું રૂપ આપીશું. 2નો વર્ગ, તો માઇનસ માઇનસ કેન્સલ, 2નો વર્ગ આવશે 4, તો 4x વર્ગ પ્લસ 5નો વર્ગ 25, તો 25 પાછળ આવશે yનો વર્ગ. હવે અહીં આગળ પ્લસ -3નો વર્ગ એટલે -3 ગુણ્યા -3, માઇનસ માઇનસ પ્લસ 3નો વર્ગ 9, તો 9zનો વર્ગ પ્લસ. હવે જો અહીં આગળ સંખ્યા એક માઇનસ આપેલી છે, બરાબર, એટલે પ્લસ માઇનસ માઇનસ, તો અહીં આગળ શું આવશે, -5 દુ 10, 10 દુ 20, તો અહીં આગળ 20xy, તો xy. ચલો પ્લસ, જો અહીં આગળ પ્લસ માઇનસ માઇનસ, તો ફરી અહીં આગળ આવશે -5 દુ 10, 10 તરી 30, તો અહીં આગળ આવશે 30yz, બરાબર. હવે અહીં આગળ પ્લસ, તો પ્લસ. હવે અંદર જો આ માઇનસ માઇનસ શું થશે, પ્લસ થઈ જશે, બરાબર. તો આ 12 પ્લસ 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 જ રહેશે, તો ગુણાકાર 3 દુ 6, 6 દુ 12, તો અહીં આગળ 12. પાછળ શું આવશે, zx અથવા axz, 3 દુ 6, 6 દુ 12, તો 12xz અથવા z લખી શકાય. તો આ બનશે આપણો જવાબ. આ એનું મળશે વિસ્તરણ, બરાબર. 4xનો વર્ગ પ્લસ 25yનો વર્ગ પ્લસ 9zનો વર્ગ માઇનસ 20xy માઇનસ 30yz પ્લસ 12zx. ચલો આગળ દાખલા નંબર 6. કૌંસમાં 1/4a માઇનસ 1/2b પ્લસ 1 એનો વર્ગ આપેલો છે. તો ચલો આ રીતના જ x પ્લસ y પ્લસ ઝેડનો વર્ગ, તો શું આવશે, xનો વર્ગ પ્લસ yનો વર્ગ પ્લસ ઝેડનો વર્ગ પ્લસ 2xy પ્લસ 2yz પ્લસ 2zx. હવે આની અંદર શું કરીએ, આપણે કિંમત મૂકીએ, બરાબર. અહીં આગળ કિંમત અપૂર્ણાંકમાં આપેલી છે, એટલે a/b સ્વરૂપે, તો ખાસ ધ્યાન રાખવાનું, આ ax પછી બનશે આ y અને છેલ્લે આવશે z. તો ચલો કિંમત મૂકીએ આની અંદર, x વર્ગ તો કેટલા આવશે, તો આ રીતના આવશે 1/4a નો વર્ગ પ્લસ, ચલો yનો વર્ગ, તો yના વર્ગમાં શું આવશે, -1/2b નો વર્ગ, તો એ આગળ લખીએ -1/2b નો વર્ગ પ્લસ, ચલો આગળ શું આવશે, zનો વર્ગ એટલે કે 1નો વર્ગ, z એટલે 1નો વર્ગ પ્લસ 2. ચલો xની કિંમત 1/4a. ચલો પછી આવશે yની કિંમત, તો -1/2b, તો -1/2b. ચલો પ્લસ, તો પ્લસ એ આગળ 2, પછી આવશે yની કિંમત એટલે -1/2b, પછી આવશે zની કિંમત, તો z કેટલા આપેલા છે, તો 1, તો 1નો વર્ગ પ્લસ 2z એટલે 1નો વર્ગ, અને x, તો x કેટલા આપેલા છે, 1/4a, બરાબર. આ જે કિંમત લખતા હોય અપૂર્ણાંકમાં, એટલે ખાસ ધ્યાન રાખવાનું, અપૂર્ણાંકમાં કિંમત આપેલી હોય તો લખવામાં આગું પાછું નહીં થઈ જાય, જોઈ અને એના પર વર્ગ આવતો હોય તો વર્ગ લખવો, ઘન આવતો હોય તો ઘન લખવો, બરાબર. ચલો હવે અહીં આગળ 1/4a એનો વર્ગ. ચલો કઈ રીતના સાદું રૂપ આપીશું, હવે 1નો વર્ગ કેટલો થાય, તો 1, 4નો વર્ગ 16, અને એનો વર્ગ એટલે એનો વર્ગ. અહીં આગળ પ્લસ માઇનસ, પણ જો પહેલાં શું કરશું, આપણે પ્લસ લખશું, કેમ, તો આનો વર્ગ થશે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, તો 1નો વર્ગ એટલે 1, નીચે 2નો વર્ગ એટલે 4, અને bનો વર્ગ તો bનો વર્ગ પ્લસ 1નો વર્ગ 1. ચલો પ્લસ, આ સંખ્યાઓ ગુણાકારથી જોડાયેલી છે, તો આનું શું કરવાનું, છેદ ઉડાડી દઈએ, તો અહીં આગળ 2 દુ
4 આ રીતના છેદ ઉઠશે 2 દુ 4 તો ચલો ઉપર શું વધશે તો જુઓ અહીં આગળ 1 અને 1નો થશે ગુણાકાર એટલે 1 એકા 1 તો અહીં આગળ આવશે 1 ચલો હવે નીચે જુઓ નીચે શું આવશે તો 2 દુ 4 તો અહીં આગળ લખીએ 1/4 હવે આ સંખ્યા જે હતી એ માઇનસ હતી બરાબર અને આ હતી પ્લસ એટલે પ્લસ માઇનસ તો અહીં આગળ આવશે માઇનસ તો હું લખીશ માઇનસ 1/4 a અને b તો એ બી ચલો પ્લસ આગળની સંખ્યા અહીં આગળ જુઓ 2 2 કેન્સલ થઈ જશે તો શું વધશે -1 તો પ્લસ માઇનસ માઇનસ તો અહીં આગળ આવશે માઇનસ a b બરાબર -1b તો ખાલી b પણ લખવો હોય તો લખી શકાય તો ખાલી b લખીએ બરાબર ચલો પાછળ 1નો વર્ગ એટલે શું આવશે 1 જ આવશે અને b સાથે ગુણાશે એટલે શું વધશે ખાલી b જ વધશે તો અહીં આગળ લખીએ b પ્લસ ચલો અહીં આગળ 2 તો 2 1નો વર્ગ તો શું થશે 1નો વર્ગ 1 થશે પાછળ તો અહીં આગળ છેદ ઉડાડીએ તો 2 દુ 4 આ રીતના થઈ જશે તો ચાલો ઉપર શું વધશે 1 તો 1 લખીએ નીચે આવશે 2 અને પાછળ આવશે a ચલો આગળ આ જે a એનો વર્ગ આપેલો છે 1 સાથે ગુણાકાર થશે અહીં આગળ b નો વર્ગ એનો 1 સાથે ગુણાકાર થશે એટલે આ a વર્ગ ઉપર આવશે તો a વર્ગ છેદમાં 16 પ્લસ આ b વર્ગ ઉપર ગુણાશે એટલે b વર્ગ છેદમાં 4 પ્લસ 1 માઇનસ આ ab ઉપર ગુણાશે એટલે ab/4 માઇનસ b પ્લસ આ a ઉપર ગુણાશે એટલે a/2 આ બનશે આપણો જવાબ a નો વર્ગ /16 પ્લસ b નો વર્ગ /4 પ્લસ 1 માઇનસ ab/4 માઇનસ b પ્લસ a/2 આ બનશે આપણો જવાબ અહીં આગળ આપણે દાખલા નંબર 4 પૂર્ણ કર્યો હવે આગળ જોઈએ દાખલા નંબર 5 ચલો જોઈએ આગળ દાખલા નંબર 5 અવયવો પાડો 4x નો વર્ગ પ્લસ 9y નો વર્ગ પ્લસ 16z નો વર્ગ પ્લસ 12xy માઇનસ 24yz માઇનસ 16xz તો અહીં આગળ જો કયો નિત્યસમ જોવા મળશે તો x પ્લસ y પ્લસ z બરાબર તો x પ્લસ y પ્લસ z નો વર્ગ તો હવે એનું વિસ્તરણ કરીએ તો કઈ રીતના થશે x નો વર્ગ પ્લસ y નો વર્ગ પ્લસ z નો વર્ગ પ્લસ 2xy પ્લસ 2yz પ્લસ 2zx હવે જુઓ અહીં આગળ જે આપેલું છે x નો વર્ગ પછી આ y નો વર્ગ z નો વર્ગ પછી xy yz અને zx એની કિંમત આપેલી છે ને એ કિંમત આપણે આની અંદર મૂકીશું તો ચલો મૂકીએ x નો વર્ગ તો અહીં આગળ જુઓ કઈ કિંમત આપેલી છે 4x નો વર્ગ તો વર્ગ સ્વરૂપે દર્શાવવું હોય તો કઈ રીતના દર્શાવીએ તો 2x નો વર્ગ એટલે 2 નો વર્ગ 4 x નો વર્ગ પ્લસ ચલો y તો y ની કિંમત કેટલી 3y નો વર્ગ એટલે 3 નો વર્ગ 9y નો વર્ગ તો 9y નો વર્ગ પ્લસ ચલો 16 તો અહીં આગળ આવશે 4z નો વર્ગ એટલે કેટલો થાય 4 નો વર્ગ 16z નો વર્ગ હવે પાછળ જુઓ પાછળ અહીં આગળ માઇનસ વાળું પદ આપેલું છે અને અહીં આગળ પણ માઇનસ વાળું પદ આપેલું છે તો એ બંનેમાંથી કોમન અવયવ કયો છે એટલે કે કોમન જે ચલ આપેલો હોય તો અહીં આગળ કોમન ચલ કયો z આપેલું છે અહીં આગળ પણ કયો છે z તો કોમન જે ચલ આપેલો છે z તો z વાળા પદની આગળ જો માઇનસની નિશાની આપેલી છે તો આખું જે વિસ્તરણ છે એમાં આપણે જે z વાળું પદ હશે ને એ આપણે કયું લઈશું માઇનસ લઈશું કેમ માઇનસ તો આ બંનેમાં કોમન z આપેલો છે એના આગળ શું માઇનસની નિશાની છે તો અહીં આગળ લખીએ z વાળા પદ માઇનસ લેવા બરાબર તો ચલો z વાળા પદ આપણે માઇનસ લઈએ તો અહીં આગળ x y અને z તો આ પદ કેવું આવશે 4z નો વર્ગ એ આવશે માઇનસ ચલો પછી આગળ પ્લસ 12 હવે જુઓ 12 આવે તો અહીં આગળ 2x ની કિંમત તો 2x ચલો y ની કિંમત તો y ની કેટલી 3y ચલો પછી આવશે પ્લસ આ પ્લસ જે છે એ આવશે પ્લસ ચલો 2 તો 2 y ની કિંમત તો 3y પછી આવશે z ની કિંમત તો કેટલી આવશે -4z પ્લસ 2
ઝેડની કિંમત તો -4z અને આગળ એક્સની કિંમત તો એક્સની કિંમત કેટલી આવશે 2x. હવે જુઓ તમે આનું સાદું રૂપ આપીશું એટલે ઉપરમાં જે રકમ આપેલી છે વિસ્તરણની એ મળશે. અહીંયા આગળ 2નો વર્ગ એટલે 4x નો વર્ગ તો 4x નો વર્ગ, 3નો વર્ગ એટલે 9y નો વર્ગ, 4નો વર્ગ એટલે 16z નો વર્ગ. આગળ અહીંયા આગળ જુઓ 3 દુ 6, 6 દુ 12 તો 12xy તો 12xy આ પ્લસ માઇનસ માઇનસ 3 દુ 6, 6 ચોક 24, 24yz તો 24yz આ પ્લસ માઇનસ માઇનસ 4 દુ 8, 8 દુ 16, 16zx તો 16xz અથવા zx. બરોબર. ચલો હવે આગળ આપણે લખીશું કયું નિત્યસમ તો આગળ 1, 2 અને આગળના 3 પદની જરૂર પડશે. તો આગળ લખીએ 2x પ્લસ 3y પ્લસ માઇનસ માઇનસ 4z નો વર્ગ. તો આ મળશે આપણો અવયવ. કયો મળશે 2x પ્લસ 3y માઇનસ 4z નો વર્ગ. 2x નો વર્ગ પ્લસ y નો વર્ગ પ્લસ 8z નો વર્ગ માઇનસ 2 વર્ગમૂળ 2xy પ્લસ 4 વર્ગમૂળ 2yz માઇનસ 8zx. તો હવે ઉપરનો નિત્યસમ લખીએ x પ્લસ y પ્લસ z નો વર્ગ. તો શું આવશે x નો વર્ગ, y નો વર્ગ, z નો વર્ગ 2xy પ્લસ 2yz પ્લસ 2zx. ચલો હવે આની અંદર કિંમતો મૂકીએ. અહીં આગળ એક્સનો વર્ગ એટલે વર્ગમૂળ ટાઈપ એને લખવાનું છે તો 2નું વર્ગમૂળ નીકળશે નહીં. તો શું કરીશું એને આપણે વર્ગમૂળની અંદર દર્શાવીશું. તો અહીં આગળ હું લખીશ વર્ગમૂળ 2x નો વર્ગ. બરાબર. હવે પાછળના પદ જો તમે જેમાં માઇનસ આપણે લેવાનું થશે તો એમાં માઇનસની ચિહ્ન કોમન જે હોય એક ચલ કયો આવશે તો અહીં આગળ તમે જુઓ આ એક માઇનસમાં પદ છે ને એક આ માઇનસમાં તે બંનેમાં કોમન ચલ તો x ને x. તો એક્સની આગળ માઇનસની નિશાની આપેલી છે તો આપણે શું કરીશું એ આગળ એક્સ વાળું પદ કેવું લઈશું માઇનસ. તો એ આગળ લખીએ એક્સ વાળા પદ માઇનસ લેવા. બરાબર. તો ચલો એક્સ વાળું જે પદ હોય આપણે માઇનસ લઈશું. આ એક્સ વાળું છે તો આગળ મૂકીએ માઇનસ. ચલો પ્લસ વાય. હવે વાયનો વર્ગ તો એનું વર્ગમૂળ શું આવશે તો વાય. તો અહીં આગળ લખીએ y નો વર્ગ પ્લસ 8. 8નું વર્ગમૂળ કાઢવું હોય તો કઈ રીતે કાઢી શકાય પ્લસ 2 વર્ગમૂળ 2z નો વર્ગ. ચલો 8ની જગ્યાએ શું આવશે 2 વર્ગમૂળ 2. આગળ આવશે પ્લસ 2. ચલો એક્સની કિંમત કેટલી તો માઇનસ વર્ગમૂળ 2x પ્લસ વાયની કિંમત તો આગળ y તો yનો વર્ગ તો y પ્લસ 2y. ચલો ઝેડની કિંમત તો આગળ z આવશે 2 વર્ગમૂળમાં 2z પ્લસ 2 ઝેડની કિંમત 2 વર્ગમૂળ 2z અને અહીં આગળ છેલ્લે એક્સની કિંમત તો કેટલી આવશે તો વર્ગમૂળ 2x. હવે આપણે લખ્યું આગળના 3 પદ કેમ તો આપણે અવયવ મેળવવાનું છે એટલા માટે. આ 3 પદ એ અવયવ કહેવાય અને આ 3 પદથી આપણે એનું વિસ્તરણ કરી શકીએ. તો 3 પદ લખીએ આપણે તો માઇનસ 2x પ્લસ y પ્લસ 2 વર્ગમૂળ 2z એનો વર્ગ. તો આ મળશે આપણો જવાબ. હવે જો અહીં આગળ વર્ગ આપેલો છે તો વર્ગ આપેલો હોય તો આ પદ એ બાજુમાં 2 રીતના લખી શકાય. એટલે વર્ગ ના લખવું હોય તો એને આ રીતના બાજુમાં બીજી રીતના એટલે પદ લખી શકાય. બરાબર. આ બનશે આપણો જવાબ. આ રીતના 2 અલગ અલગ અવયવમાં લખી શકાય. કોઈ પણ એક રીતના લખવું હોય તો ઉપર વર્ગ લખી શકો. ઉપરનું પદ પણ એ રીતના લખી શકાય. જો એ અગર વર્ગ ના લખવું હોય તો આને આ પદ બાજુમાં લખી શકાય. એટલે એના 2 અવયવો પડશે. બરાબર. તો એ આગળ આપણે દાખલા નંબર 5 પૂર્ણ કરીએ છીએ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી જય ભારત.